નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8ની અંદર જે સામાજિક વિજ્ઞાનનું પેપર જે છે એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે જોવાના છીએ। જે 31/8/2024ના રોજ જે પરીક્ષા લેવાઈ છે જેના પ્રકરણ તમને 1, 2, 9 અને 15માંથી આ પ્રશ્ન પૂછેલા છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેમના કારણે એમને પણ આ સંપૂર્ણ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે। તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન 1થી નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો। તો સૌથી પહેલો જ પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટે જમીન માર્ગ શા માટે બંધ થયો? તો એનો જવાબ આવશે ડી, કે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। ચલો એના પછી પ્રશ્ન 2 છે, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો જવાબ આવશે બી, ફિરંગીઓ ઇંગ્લેન્ડ। જે ફિરંગીઓ ઇંગ્લેન્ડથી નહોતા આવ્યા માટે એ જોડ છે એ બરાબર નથી। ચલો ત્રીજો પ્રશ્ન જેની વાત કરીએ કે જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલા જે છે એનો પ્રશ્ન જે છે જવાબ આવશે ડી, ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ના થઈ હોત। ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાન કયું સાચું છે? તો એની અંદર જવાબ આવશે સી। પાંચમા પ્રશ્નની વાત કરીએ નીચે આપેલા કઈ જોડ અયોગ્ય છે? તો જવાબ આવશે બી, 1664 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના। પ્રશ્ન 6, નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે સી, લિસ્બન બંદર ઇંગ્લેન્ડ દેશમાં આવેલું છે। ચલો એના પછી 7મો પ્રશ્ન છે, મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે ડી, કે ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીર ગતિ પામ્યા હતા। 8મો પ્રશ્ન છે, કોર્નવોલિસ સનદી સેવાઓ સાથે સંકળાયેલ છે? તો વોરન હેસ્ટિંગ છે એ શેના છે? તો એણે ન્યાયતંત્રની શરૂઆત કરી હતી, ઓપ્શન એ। પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા, તો સાલબાઈની સંધિ એ મરાઠા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી। એના પછી 10મો પ્રશ્ન છે, કોર્ટ વિલિયમ્સ કોલેજ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે સી, કોલકાતા। 11મો પ્રશ્ન છે, રૈયતવારી પદ્ધતિ એ થોમસ મુનરો, તો મહાલવારી પદ્ધતિ છે એ કોના ફાળે જાય છે? તો ડી આવશે, હોલ્ટ મેકેન્સી। 12મો પ્રશ્ન છે, ગળીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો જવાબ આવશે એ, ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે। ચલો 13મો પ્રશ્ન, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે સી, ગોવા। 14મો છે, કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? તો જવાબ આવશે એ, પોર્ટુગીઝ। એના પછી 15મો પ્રશ્ન છે, બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે ડી, બિરસા મુંડાનું અવસાન કોલેરાની બીમારીથી થયું હતું। ચલો 16મો, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો? તો જવાબ આવશે એ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચ। પછી 17મો પ્રશ્ન છે, જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો નથી? તો જવાબ આવશે એ, જે ઇજારાદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે। પછી 18મો પ્રશ્ન છે, નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? તો જવાબ આવશે લબાડિયા સમુદાય, આંધ્રપ્રદેશ। ચલો 19મો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો 19મા પ્રશ્નમાં તમને આપેલું છે કે 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશમાંથી આવતું હતું? તો જવાબ આવશે સી, સ્પેન અને ઇટાલી। ચલો 20મો પ્રશ્ન, અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું? તો જવાબ આવશે એ, કાયમી જમાબંધી। આ રીતના 20 જે ઓપ્શન તમને આપેલા છે એ આપણે જોઈ લીધા। એના પછી પ્રશ્ન 2ની વાત કરીએ, ખાલી જગ્યા પૂરો। પહેલું છે, ગ્રામ એટલે કે ગામ અથવા તો ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો? જવાબ આવશે મહાલ। બીજું છે, 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ? તો જવાબ આવશે નવજાગૃતિ। ત્રીજું છે, ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ ખાલી જગ્યા હતું, વેપાર। ચોથું છે, ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં સુરત બંદર ઉપર કોઠી સ્થાપી હતી। તો 5મું છે, ખાલી જગ્યાના યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું, તો પાણીપત ત્રીજું। છઠ્ઠું છે, પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ ખાલી જગ્યાએ કરી હતી, કોર્નવોલિસ। અને 7મામાં જવાબ આવશે મીર જાફર। 8મું છે, કપાસ એ ખાલી જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે, તો પશ્ચિમ। 9મું છે, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલી જગ્યા જાતિના આદિવાસીઓના સમૂહ હતા, તો સંથાલ। ખાલી જગ્યા સમુદાયના લોકો જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા હતા, જવાબ આવશે ખોંડ। 11મું છે, ઈસવીસન 1895માં ખાલી જગ્યા આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું, તો જવાબ આવશે ઉલગુલાન। 12મું છે, પેશવાઓનું મુખ્ય મથક ખાલી જગ્યામાં હતું, તો જવાબ આવશે પુણે। અને 13મું છે, ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો। 14મું છે, અંગ્રેજોએ ઊભી કરેલી નવી વસાહત
ફોર્ટ વિલિયમ આજે કોલકાતા શહેર તરીકે ઓળખાય છે. 15મું છે અંગ્રેજોને ફરુખસિયર માટે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. અને 16મું છે અંગ્રેજોનું મુખ્ય લક્ષણ ભારતનું ખાલી જગ્યા કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. જવાબ આવશે શોષણ. 17મું ખાલી જગ્યા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે તો સનદી ધારા. અને 18મું અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ લડ્યું હતું તો મેજર મનરો. 19મું છે અંગ્રેજોએ ન્યાયતંત્રમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી તો દીવાની અને ફોજદારી. અને છેલ્લું 20મું ખાલી જગ્યા આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા તો જવાબ આવશે સંથાલ. ચલો આ રીતના જે છે એ આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ. હવે આપણે પ્રશ્ન 3ની વાત કરીએ. ટૂંક નોંધ લખો. કોઈ પણ એક સૌથી પહેલું છે. ચલો એના પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્ન 3 ટૂંક નોંધ લખો. એમાં સૌથી પહેલી ટૂંક નોંધ છે પ્લાસીનું યુદ્ધ, જે તમને અહીંયા સરસ રીતે ટાઈપ કરીને આખી ટૂંક નોંધ આપેલી છે. બીજી ટૂંક નોંધ છે બિરસા મુંડા, તો બિરસા મુંડા વિશે પણ અહીંયા સરસ રીતે તમને આખી ડિટેલ જે છે આપેલી છે. ત્રીજી છે મરાઠા યુદ્ધ, તો મરાઠા યુદ્ધ વિશે પણ અહીંયા તમને સરસ રીતે ટાઈપ કરીને આપી દેલું છે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરજો અને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં બધા જ જવાબો જે છે એ લખી લેજો, જેના કારણે તમને સરળતાથી સમજાઈ જશે. તો દરેક ટૂંક નોંધના જવાબો જે છે એ તમને અહીંયા સરસ રીતે ટાઈપ કરીને આપી દીધેલા છે, જે તમે જરૂર પડે તો નોંધપોથીમાં ઉતારી લેજો. બાકી તમે વાંચી લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે. ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 4 માંગ્યા મુજબ કરવાનું છે. સૌથી પહેલાં એમાં તમને તફાવત આપવાના છે કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો. તો તમે જોઈ શકો છો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોને કુદરતી સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે હવા, પાણી, જમીન. અને એ જ રીતના કોઈપણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંસાધન કહે છે. દાખલા તરીકે વિદ્યુત, મકાન, સડક, પુલ વગેરે વગેરે. ચલો એના પછી આપણે વાત કરીએ છીએ બીજાની વર્ગીકરણ કરો. તો વર્ગીકરણની અંદર તમને આપેલું છે નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન. તો સૌથી પહેલાં નવીનીકરણની અંદર જંગલો, સૂર્યપ્રકાશ આવશે અને બિન નવીનીકરણની અંદર ખનિજ તેલ, પરમાણુ, ખનિજો આ બધી વસ્તુઓ અંદર આવશે. ચલો એના પછી બીજામાં આપે છે અર્થ સમજાવો. એકલ કે દુર્લભ સંસાધન. તો એકલ કે દુર્લભ સંસાધનનો મતલબ થાય છે કે સમગ્ર વિશ્વમાં જ્વલે જ 1 કે 2 જગ્યાએથી જ મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતું કાયોલાઇટ ખનિજ. ચલો એના પછી આપણે વાત કરીએ છીએ બીની. તો એમાં તમને આપેલું છે પહેલું તફાવત આપો. તો પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તો જે સંશોધનોનો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તેવા સંસાધનને પુનઃપ્રાપ્ય સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ. અને એ જ રીતે જે સંસાધનો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો. તો આ રીતના આપણે અહીંયા તફાવત છે એ લખી શકશું. ચલો એના પછી બીજાની અંદર તમને આપેલું છે વર્ગીકરણ કરો. તો આપણે જોઈ લઈએ વર્ગીકરણની અંદર તમને કોના વચ્ચે વર્ગીકરણ આપેલું છે એને આપણે અહીંયા ખાસ સમજી લઈએ. તમે જોઈ શકો છો વર્ગીકરણ આપેલું છે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. તો કુદરતી સંસાધનની અંદર આવશે ઉર્જા સ્ત્રોતો અને ખનિજો, જ્યારે માનવ સર્જિતમાં પુલ, બોગદા આ બધી વસ્તુ આવશે. ચલો ત્રીજો છે તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ. તો તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા તળાવ કે સરોવરમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવા જોઈએ. ચલો એના પછી વાત કરીએ છીએ વિભાગ સીની, જેમાં જોડકા જોડવાના છે. તો જોડકાની અંદર તમને અ અને બ વિભાગની અંદર આપેલા છે. આપણે જોઈએ વિરલ સંસાધન તો યુરેનિયમ અને એકલ સંસાધન કાયોલાઇટ. બીજા નંબરમાં આપેલું છે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે સૂર્યપ્રકાશ એ ખાલી જગ્યા સંસાધન છે, તો જવાબ આવશે નવીનીકરણીય. અને બીજું છે પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી અને 1/4 ભાગ પર ભૂમિ છે. ત્રીજો છે પારિભાષિક શબ્દ સમજાવો. માનવ સર્જિત સંસાધન. તો એનો જવાબ આવશે કોઈપણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત, મકાન, સડક, પુલ વગેરે. ચલો એના પછી ડી વિભાગની અંદર વર્ગીકરણ કરો અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. તો એમાં ભૂતાપીય ઉર્જા અને જૈવ ઇંધણ, અને આ બાજુ આવશે અણુ ઉર્જા, અશ્મિભૂત બળતણ. બીજું છે સંસાધનોના સંરક્ષણના કોઈપણ 2 ઉપાયો જણાવો. તો જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને ઘટાડવું, અને વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. ત્રીજા નંબર ઉપર વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો પહેલું છે તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિનું સ્થાન મોખરાનું છે, તો એ આવશે ખરું. ચલો એના પછી વિભાગ ઈની અંદર સૌથી પહેલાં તફાવત આવો સર્વસુલભ સંસાધન અને વિરલ સંસાધન. તો જે સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સર્વસુલભ સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. અને જે સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે કોલસો, ખનિજ તેલ વગેરે.
ચલો બીજા નંબર ઉપર આપેલું છે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી અને સાચું વિધાન લખો. તો પહેલું આવશે રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા વધુ કે ઓછી હોય છે. તો જવાબ આવશે અહીંયા કને ઓછી હોય છે, વધુ આપણે છેકી નાખવાનું છે. એ જ રીતના તમે અહીંયા કને જોઈ શકો છો કે આ રીતના તમારે અહીંયા કને જવાબો જે છે પહેલાં બીજા ત્રીજાના લખવાના છે. ત્રીજાનો આવશે એ. ચલો આ જ રીતના આપણે જોઈએ હવે પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો સૌથી પહેલાં બંધારણ એટલે શું? તો જવાબ આવશે દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહે છે. બંધારણ સભામાં કુલ કેટલા સભ્ય હતા? તો એની અંદર જવાબ આવશે બંધારણ સભાના કુલ સભ્ય સંખ્યા 389 હતી. બંધારણ સભાના કોઈ પણ બે સભ્યોના નામ આપો. તો સરોજિની નાયડુ અને શ્યામ પ્રસાદ મુખર્જી. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ ઘડતા કુલ કેટલો સમય લાગ્યો હતો? તો આપને બધાને ખબર છે 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતમાં કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે 26 નવેમ્બરની તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ કયા દેશનું છે? તો જવાબ આવશે ભારત. 8મો પ્રશ્ન છે લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. 9મો છે બિન સાંપ્રદાયિકતા એટલે શું? તો બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવા, કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી અને બિન સાંપ્રદાયિકતામાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત છે. ચલો એના પછી આવે છે 10મો પ્રશ્ન પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું? તો પ્રજાસત્તાક એટલે કે જેમાં સત્તા લોકોના હાથમાં હોય, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય, રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ જ વંશ પરંપરાગત ન હોય તેવું રાષ્ટ્ર એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર. 11મો પ્રશ્ન છે સંઘ રાજ્ય એટલે શું? તો જુદા જુદા રાજ્યોના બનેલા સંઘને સંઘ રાજ્ય કહે છે. 12મો પ્રશ્ન છે ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈ અને કઈ તારીખે તૈયાર થઈ ગયું હતું? તો ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ની તારીખે ઘડાઈ અને તૈયાર થઈ ગયું હતું. 13મો પ્રશ્ન છે કયા હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે? તો બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે. 14મો પ્રશ્ન છે ભારતના નાગરિકની કુલ કેટલી મૂળભૂત ફરજો છે? તો ભારતના નાગરિકની કુલ 11 મૂળભૂત ફરજો છે. 15મો પ્રશ્ન છે ભારતના નાગરિકની કોઈ પણ 2 મૂળભૂત ફરજો જણાવો. તો પહેલી છે બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની અને ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની. 16મો પ્રશ્ન છે બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી? તો બંધારણની ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. 17મું છે બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બંધારણના ઘડવૈયા તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે. 18મો પ્રશ્ન છે બંધારણ સભાના 2 પ્રતિનિધિઓના નામ જણાવો. તો બંધારણ સભાના 2 પ્રતિનિધિઓના નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ચલો ભારતના બંધારણમાં અમલ કઈ તારીખે થયો હતો? તો 26 જાન્યુઆરી 1950થી થયો હતો. બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે? તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તો અહીંયા કને આપણું આ જે સોલ્યુશન છે એ સંપૂર્ણ પૂરું થાય છે. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું.